લગ્નમાં જે દાગીના જે લઈ જવામાં આવે છે એમાં એક મંગળસૂત્ર ચાંદીનું, પછી એક તોલું સોનાના દાગીના અને પગની પાયલ વધુમાં વધુ 500 ગ્રામ સુધીમાં ચોદી અને એવું સર્વાનુમતે નક્કી થયું છે. પછી ઓઢમણા પ્રથા જે હતી એ ઓઢમણા પ્રથા નાબૂદ કરવાની વાત છે. એની જગ્યાએ રોકડમાં તમારે જે કંઈ કરવું હોય એ કરી શકાય એવું ચર્ચા નક્કી થઈ. પછી લગ્નમાં જે આપણે હામાં જે લગ્ન મુકતા હતા એનો ખર્ચો ઘટાડી અને એના માટે સમાજના બધાએ એવું નક્કી કર્યું છે કે હામાં ગણી બિહારી દેવા એટલે લગ્ન મૂકવાની પ્રથાનો જે છે એનો ખર્ચ આપણે ઘટાડી શકાય. પછી દીકરીના પિતાએ એની શક્તિ પ્રમાણે 11,000 થી 21,000 સુધીમાં જે રસોડા સેટ છે એટલો જ આપવાનો, વધુ પડતા વાસણ જે આપતા હતા એ હવે હાલવાના નથી એવું નક્કી થયું છે. પછી કન્યા પક્ષમાં જે આપણે ઓઢમણા જે મૂકવા છે ચોરીમાં એ માત્ર 5 જ ઓઢમણા બોધી અને મૂકી દેવો, એથી વધારે કોઈ ઓઢમણા કરવા નહીં. પછી ડીજે નો પ્રથા એ બંધ કરવાની વાત છે પણ એમાં થોડું સૂચન બાકી છે, એનું આપણે છેલ્લે નિર્ણય કરશું. પછી જે એન્ટ્રી પ્રથા હતી, જે દીકરીને ઘરે કે દીકરાના ઘરે લગ્ન હોય પછી એન્ટ્રી કરે અને સવારે હોમેલા ઘરે જઈને બોમ્બે એન્ટ્રી ઉડીને મૂકી ગાડીઓ લઈને જે એન્ટ્રી પ્રથા હતી એ બંધ કરવાનું આપણે સર્વાનુમતે નક્કી થયું છે. પછી જે જન્મદિવસની ઉજવણી પાછળ જે ખોટા ખર્ચા કરે છે એ ખર્ચા એકદમ સાદગીથી આપણે જન્મદિવસ ઘરમાં ઉજવવો, એમાં ડીજે કે સાઉન્ડ કે પાર્ટી કે એવું કંઈ કરવું નહીં. પછી સગાઈ માટે જે જતા આપણે આખું કુટુંબને આખું ગોમને ખૂબ બધા મોટી સંખ્યામાં એમાં વધુ 5 થી 25 કુટુંબ પ્રમાણે લઈ જવા અને એમાં પણ ઓઢમણા પ્રથા બંધ કરવાનું નક્કી થયું છે. હવે વરઘોડામાં સર્વાનુમતે એવું નક્કી થયું છે કે વરઘોડો કોઈના ગામમાં રિવાજ હોય એને કરવો હોય તો ખાલી સાદો વરઘોડો કરવાનો, રિવાજ પ્રમાણે ઢોલ ને વાત હતી કોઈ ચર્ચાનો વિષય છે આપણે પાછળ એમાં નક્કી કરશું. અને જે વીઆઈપી ગાડીમાં જે વરઘોડો કાઢતા હતા ગામમાં એનું બંધ રાખ્યું. પછી જેમ પ્રથા એમાં જે કપડા ને એ હતું એ બંધ કરીએ છીએ આજથી અને રોકડમાં જે આપવું હોય એ જેમમાં આપવાનું અને એના મામા પક્ષથી કોઈ કાપડ કે એને જે લાવવું હોય એની છૂટ રાખી. પછી કંકોત્રી પ્રથા એ ખૂબ જરૂરી હતી. એ આપણો સમાજે સર્વાનુમતે ખૂબ બહોળા સમાજે વધારી લીધી છે વાતને કે કંકોત્રી પ્રથા ડિજિટલ છપાવવાની અને વોટ્સઅપના માધ્યમથી કંકોત્રી પકડવાની અને ટેલિફોનિક જોણ કરવાની, કંકોત્રી કોઈ છપાવવાની નહીં કે આપવા માટે કોઈના મામા ઘરે જવાનું નહીં. જેથી કરીને સમાજમાં જે ખોટા એક્સિડન્ટના જે બનાવ બનતા હતા એને આપણે અટકાવી શકાય અને આપણું કિંમતી યુવા ધનને બચાવી શકાય. એ પ્રથા આજથી અમલમાં આવવાની વાત થઈ છે. પછી જે દારૂખાનું જે ફટાકડા જે મોઘા લાઈન ફોડતા હતા એ દારૂખાનું ફોડવાનું આજથી બંધ કરવાનું નક્કી કર્યું છે. પછી લગ્ન પ્રસંગમાં અને મરણ પ્રસંગમાં જે કસુંબો, બીડી, સિગરેટ જે આપણે થાળીઓ લાઈન મૂકતા હતા, રાવણા કરતા હતા એ પ્રથા આજથી બંધ કરવાની નક્કી થઈ છે. ફક્ત ચા પાણી કરાવવાનું અને આ કુટુંબને બીજો ખર્ચો એમાંથી બચાવવાની વાત છે, જેથી સમાજમાં સારો મેસેજ જાય અને વ્યસનમાંથી પણ આપણે એક સ્ટેપ થોડા બહાર આવી શકીએ એવો એક પ્રયત્ન કરવાની વાત થઈ છે. પછી મોમેરું ભરવાની જે વાત હતી એમાં 11,000 થી 1,11,000 સુધીમાં રોકડમાં ભરવાની વાત છે અને એમને કોઈને પોચ વધારો દીકરી પર વધારે આલવું હોય એમાં કોઈ બાદ નહીં પણ એ જાહેરમાં ના આપે, એના ઘરે જઈને એને આગલા દિવસે આપી આવે કે પાછળથી આપે, પણ જાહેરમાં એને વધુ મૂકવું નહીં. અને એમાં પણ ઓઢમણા જે પ્રથા હતી એ સંપૂર્ણ નાબૂદ કરી છે. ખાલી 5 ઓઢમણા મૂકવાના બંને પક્ષની ખામામાં, એ એમની રીતે કુટુંબ વધારી લે. અને એક બેડું મુહૂર્તમાં બેડું લઈ જવાનું, એથી વધારે કોઈ વાહન લઈ જવાનો નહીં.
પછી મરણ ક્રિયા પાછળથી આપણા સમાજના જે ખર્ચ હતા એમાં સમાજે સર્વાનુમતે જે નિર્ણય કર્યો છે એ હું કહું છું.